આઈ હોપ કે તમને આપણો જે પ્રીવિયસ લેક્ચર છે એમાં સમજણ પડી હશે અને મજા આવી હશે. એવી જ સમજણ અને ડીપ એક્સપ્લેનેશનના સાથે આવી ગયો છે આપણો સેકન્ડ લેક્ચર. સો વેલકમ બેક ટુ આવર યુટ્યુબ ચેનલ. આપણો સેકન્ડ ક્વેશ્ચન છે, આઈપી ઇઝ ઇક્વલ ટુ આઈએફ હોય તો નીચેના પૈકી કયું વિધાન સાચું છે? આઈપી અને આઈએફ શું છે? આઈપી એટલે પાસેનો સૂચકાંક અને આઈએફ એટલે ફિશરનો સૂચકાંક. આપણે જાણીએ છીએ કે ફિશરનો સૂચકાંક એ આદર્શ સૂચકાંક છે. ફિશરનો સૂચકાંક. ઓકે, આપણા જોડે એક ફોર્મ્યુલા હોય છે. અચ્છા, એના પહેલાં હું એક વસ્તુ કહું કે ફિશરનો સૂચકાંક જે છે એ લાસ્પેયરનો સૂચકાંક અને પાસેના સૂચકાંકનો ગુણોત્તર મધ્યક છે. ગુણોત્તર મધ્યક એટલે શું? કે કોઈ બી બે વસ્તુ આપેલી હોય, ધારો કે એક વસ્તુ છે આપણા જોડે એક્સ અને બીજી વેલ્યુ છે આપણા જોડે વાય, તો આ બંનેનો ગુણાકાર કરી અને બંનેને વર્ગમૂળમાં આજે મૂકવાની પ્રક્રિયા છે એને જ કહેવાય ગુણોત્તર મધ્યક. બે વેલ્યુ હોય, 3 વેલ્યુ હોય, 4 વેલ્યુ હોય, ગમે તે થાય, મતલબ કોઈ બી બે છે. ફોર એક્ઝામ્પલ આપણે લઈએ કે 4x બરાબર છે 4 અને y બરાબર છે 9. તો આ બંનેનું ગુણોત્તર મધ્યક કેટલું થાય? તો 4 ગુણ્યા 9, આ બેનો વર્ગમૂળ, 9 ચોક 36, 36નો વર્ગમૂળ 6. આ થઈ ગયું એક ગુણોત્તર મધ્યક. તો ફિશર એ લાસ્પેયર અને પાસેના સૂચકાંકનો ગુણોત્તર મધ્યક છે. ઓકે, તો કેવી રીતે? તો ફિશરનો સૂચકાંક ઇઝ ઇક્વલ ટુ લાસ્પેયરનો સૂચકાંક ગુણ્યા પાસેનો સૂચકાંક અને એનો ગુણોત્તર મધ્યક. આ વસ્તુ કરો તો આપણને મળશે ફિશરનો સૂચકાંક. પણ અહીંયા આપણને બીજી વસ્તુ આપેલી છે કે જો પાસેનો સૂચકાંક એ ફિશરના સૂચકાંક બરાબર હોય, મતલબ પાસેનો સૂચકાંક ઇઝ ઇક્વલ ટુ ફિશરનો સૂચકાંક, તો મતલબ ફિશરના સૂચકાંકની જગ્યાએ આપણે પાસેનો સૂચકાંક લખી શકીએ? યસ ઓર નો? ઓકે. અને બીજું કે જો અહીંયા વર્ગમૂળ નથી અને અહીંયા વર્ગમૂળ છે, તો આ વર્ગમૂળ હટાવવા માટે આનો આપણે વર્ગ કરવામાં આવે છે. આ એક ગણિતનો એક સામાન્ય નિયમ છે. ઓકે, આઈ હોપ કે તમે તમારા જે પ્રીવિયસ સ્ટાન્ડર્ડ છે ત્યાં ભણીને આવ્યા હશો. જો ના ભણીને આવ્યા હોય તો કોમેન્ટમાં જણાવજો, આપણે આના વિશે પણ ડિટેલ વિડીયો લાવીશું. તો આપણે આવું કરી શકીએ કે આઈએફનો વર્ગ, જેવું મેં આગળ કીધું, ઇઝ ઇક્વલ ટુ અહીંયા વર્ગ કર્યો તો અહીંયાથી વર્ગમૂળ નીકળી જશે. તો IL ઇન્ટુ આઈપી, લાસ્પેયર ઇન્ટુ પાસે. ઓકે, પણ આપણને આ ક્વેશ્ચનના અંદર આપેલું છે કે જો ફિશરની જગ્યાએ આપણે પાસે મૂકીએ, મતલબ બંને ઇક્વલ છે, તો આઈપી અહીંયા મૂકી શકીએ. આઈપીનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ લાસ્પેયર ગુણ્યા પાસે. આઈપીના વર્ગને આપણે લખી શકીએ આઈપી ગુણ્યા આઈપી ઇઝ ઇક્વલ ટુ IL ગુણ્યા આઈપી. હવે જો બરાબરની બંને બાજુ કોઈ બી બે વસ્તુ કોમન હોય તો તે સામે ઉડી જાય છે. આ પણ એક ગણિતનો નિયમ છે, મતલબ ભાગાકારમાં આવી જાય છે. પણ આપણે એક્ઝામમાં થોડી સ્પીડ કરવા માટે બે જે સામે બે સરખી વસ્તુ દેખાય એને આપણે ઉડાડી શકીએ. તો આઈપી કેન્સલ, આઈપી કેન્સલ. તો આપણી પાસે અત્યારે જે આન્સર આવ્યું કે આઈપી ઇઝ ઇક્વલ ટુ IL, એટલે પાસે અને લાસ્પેયર સેમ આવે છે. તો આનો મતલબ એમ થયું કે આપણા જોડે ઓલરેડી આઈપી ઇઝ ઇક્વલ ટુ ફિશર આપેલું હતું ક્વેશ્ચનના અંદર. તો આના થ્રુ આપણે કહી શકીએ કે 3 સરખા થાય છે જ્યારે ફિશર બરાબર પાસે થાય એટલે.
તો આપણે આમ લખી શકીએ કે આઈપી ઇઝ ઇક્વલ ટુ લાસ્પેયર ઇઝ ઇક્વલ ટુ ફિશર. આ આપણું આન્સર થશે. ઓકે, સો our answer would be C.